ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો આજે છે ને આપણું ગુડ મોર્નિંગ છે ને 9:30 થયું છે, કેમ કે આજે આપણે આખી રાત છે ને હોસ્પિટલ હતા. આધુની તબિયતમાં પણ ઘણો ઘણો સુધારો છે અને મમ્મી ને પપ્પા ત્યાં ગયા છે આધુ પાસે. અત્યારે ત્યાં ગયા અને હું ને અતુલ બે ઘરે નાહવા માટે આવ્યા છીએ. નાહી ધોઈને થોડા ઘણા ફ્રેશ થઈ જાય અને આધુ હાટું થોડુંક જમવાનું કરી નાખી. થોડુંક જમવાનું બીજેથી પણ આધુનું આવવાનું છે ટિફિન, તો એ જમી લેશે આધુ અત્યારે. અને અમે બે જો ચા નાસ્તો કરી લઈ અને પછી પાછું બપોરની રસોઈ થોડી ઘણી કરી નાખું, થોડું ઘણું કામ પતાવી દઉં અને પછી મેં કીધું આપણે પાછા છે ને હોસ્પિટલ જશું. તો હીરુને જો આજે સ્કૂલે નથી ગઈ, કાલ આપણને કહેતી હતી ને તો હીરુ પણ નાવા ગઈ છે ને એક બાજુ અતુલ નહીં નાવા ગઈ, બે બાજુ એક એક નાવા ગયા છે. અને આજે જો મમ્મીએ આપણા ભગવાનને પણ મસ્ત રેડી કરી દીધા છે. દીવાબત્તીને એવું થઈ ગયું છે, મમ્મીએ વાસણ પણ બધા છે ને સાફ કરી નાખ્યા છે. અને આ બાજુ આપણે ઘનશ્યામ મહારાજ પણ મસ્ત રેડી થઈ ગયા છે. આજુ એમ કહેતી હતી મમ્મી તું ઘરેથી છે ને મારે હાટું રમકડા લાવજે. તો આપણે જ્યારે જાશું ને ત્યારે હાટું એક બે રમકડા લેતા જશું. અને બાકી તો અહીંયા દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે, તો દૂધ પણ ગરમ થાય છે. મમ્મી કીધું દૂધ એક બાકી છે કે તમે કાંઈ નહીં, દૂધ ગરમ કરવા મૂકી દેશું. અને હવે ચા અને રોટલી જો ચાલુ કરી દે. રોટે મમ્મી બાંધીને ગયા છે. ઘડીકી આદુને રાખીને ત્યાં સુધીમાં હું ઘરે મેં કીધું જાઉં નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં અને થોડું ઘણું કામકાજ કરી નાખવી. અને પછી પાછા આધુ માટે જે કાંઈ એને ખાવું હશે એ બનાવીને આપણે એના માટે લઈને જશું. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ આપણે થોડી ઘણી રસોઈ કન્ટિન્યુ કરવા મળવી. નાસ્તો કરવા માટે જો બેસી ગઈ છે ને આજે નાસ્તામાં બનાવી લીધી છે રોટલી, ચા, કેરીનું અથાણું. અને અતુલ જો એનો નાસ્તો કરીને એને લેટ થતું હતું, 10 વાગી ગયા હતા એટલે એ જો શોરૂમે જતા રહ્યા છે. અને હીરુએ પણ એનો નાસ્તો ફિનિશ કરી નાખ્યો છે. અમે 3 જ હતા ઘરમાં એટલે. અને કપડાં તો ચારે બાજુ ઢગલા છે. તમે પહેલાં આપણે છે ને ખાવાનું કામકાજ પતાવી દઈએ અને પછી છે ને કપડાનું કામકાજ કરીએ. અને સાથે સાથે જો રસોઈ બનવા મૂકી દીધી છે, એટલે માટે પહેલાં દાળ તો મેં બાફવા માટે મૂકી દીધી છે. જમીને નાસ્તો કરીને પછી આપણે છે ને ભાત પણ મૂકી દઈએ બાફવા માટે. નાસ્તો પણ કરી લીધો ને જો રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો બધાથી પહેલાં તો જો દાળ બફાઈ દે છે. અને આમાં હા તો બીજું કામ કરવાનું બેટા. અને આ બાજુ જો ભાત એ મૂકી દીધા છે અને આ બાજુ તેલ મૂકી દીધું છે આપણે ગાજરનો સંભારો કરવા માટે. તો તેલે આવી ગયું. બધાથી પહેલાં આપણે રાઈ. અને આજે છે ને હીરુ મને કામમાં હેલ્પ કરે છે, ઘરે રહીશે ને તો કાંઈ હીરુ કરશે ને. જો વધારે કે કરે કે 10 પછી હુસતી નથી મને, અડધું વધારતી જાય ને અડધું કરતી જાય. તો રાઈ પછી આપણે નાખી દઈશું થોડીક મસ્તી હિંગ, પછી નાખી લીમડી. તો કોને ગાજરનો સંભારો ભાવે તો મેં કરી દેજો. અમારા હીરુને તો બહુ જ ભાવે. ને પછી હળદ અને પછી નાખી દઈએ આપણે ગાજર. નાની અંદર છે ને ખાલી થોડુંક મસ્તું મીઠું અને લીંબુ, એટલે મસ્ત આપણા ગાજરનો સંભારો બનીને રેડી. કાચો પાકો ચડવા દેવાનો છે, ફૂલ ચડવા નથી દેવાનો. ફૂલ ચડવા દઈને તો ન ભાવે, કાચો પાકો હોય ને તો જ ભાવે. કેમ હીરુ? મારા હીરુને તો બહુ જ ભાવે છે ગાજરનો સંભારો. તો કાંઈ નહીં, ચાલો આ પતાવી દઈએ ને પછી આ ક્યાંક શાક બનાવવાનું વિચારવી. પહેલાં આપણે દાળે બનાવી નાખીને પછી છેલ્લે શાક બનાવી કંઈક નક્કી કરશો. હજી શાકનું તો આમ તેમ છે. હું બનાવું પછી આજે બહુ ધુમ્મસવાળું વાતાવરણ છે. હમણાં બહાર આવીને તો કાંઈ ચાલો ગેસ તો ધીમા છે. હવે તમને ધુમ્મસવાળું વાતાવરણ બતાવી દઈએ ગેલેરીમાંથી, કેમ કે આજે છે ને બહુ ધુમ્મસવાળું છે. હા, દવાખાને આવતા હતા ને તો એ જફરાટે આવતી હતી. આમ જો ભાઈ ધુમ્મસવાળું વાતાવરણ છે. કેમ હીરુ? જો આખું ધુમ્મસ છે. આ તો તડકો જ નથી નીકળ્યો, બિલકુલ ધુમ્મસવાળું વાતાવરણ છે. તો કાંઈ નહીં, આપણે ગેસ પણ ચાલુ છે તો ફટાફટ આપણે રસોઈ કમ્પ્લીટ કરવી. અને આ તો બેડ બધું તહેસ નહેસ છે, તો એ કામ કાયમ આપણે લીપટાવાનું છે. તો ચાલો ફટાફટ પતાવી દઈએ. તો આજે છે ને રસોઈ બનાવતા મને એક વસ્તુ યાદ આવી ગઈ કે આપણે સબસ્ક્રાઈબર છે ને કે દિવસના આપણી પાસે દાળ ભાતના દાળની રેસીપી માગતા હતા. હવે કદાચ મારા માઇન્ડમાં જ વહી ગયું હતું, પણ પાછે મને આજુ છે ને યાદ આવી ગયું કે આપણી પાસે દાળ ભાતના દાળની રેસીપી માગતા હતા ને આજે આપણે દાળ બનાવી છે. તો મેં કીધું કાંઈ નહીં, આપણે દાળ ભાતના દાળની રેસીપી આપી દઈ. અને આ બાજુ આપણે ગાજરનો સંભારો તો કમ્પ્લીટ થઈ ગયો છે. તો બધાથી પહેલાં છે ને તુવેર દાળ જે આવે ને તુવેર દાળને બાફવા માટે મૂકી દેવાની છે. એની અંદર તમે મરચી નાખી શકો અને છે ને ટામેટું પણ નાખી શકો. મરચી છે ને અમે નથી નાખતા, કેમ કે છોકરીઓને ખાવાનું હોય. અને આદુ અમે ઘરમાં તીખું તો જો કે ઓછું જ ખાય છે, એટલે અમે છે ને મરચી તો નાખતા જ નથી. મરચી નાખવી તો તમે આની અંદર મરચી નાખી શકો છો. અથવા તો તમારે ખારેક હોય ને તે ખારેક નાખવી હોય તો ખારેક પણ તમે આની અંદર નાખી શકો, જેથી કરીને દાળનો ટેસ્ટ મસ્ત આવે. હું પપ્પાનું સ્વેટર ક્યાં મૂકવાનું દરવાજા પાછા ટીંગણનું બેટા ત્યાં મૂકી દે, પછી હું મૂકી દઈશ. અને છે ને દાળ જોડે બફાઈ ગઈ છે. તો બધાથી પહેલાં છે ને ટમેટાની આપણે છાલ લઈ લઈશું આની પરથી. તો જો છાલ તો આપણે લઈ લીધી છે. હવે આને બ્લેન્ડરથી પહેલાં પીસી નાખવી અને પછી મસાલા કરતી જાઉં, તમને બતાવતી જાઉં મસાલા કઈ રીતે હું કરું છું. તો તમે પણ આ રીતે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો.
અને તમે લોકો કઈ રીતે બનાવો છો એ પણ મને કહેજો, કેમ કે અમે તો આ રીતે બનાવીએ છીએ તો હું તમને બતાવું છું, અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મને જરી કહી દેજો. તો ચાલો ફટાફટ પહેલાં છે ને દાળને પીસી નાખીએ પછી આપણે આગળ કરતા જઈએ. દાળને જો મસ્ત રીતે છે ને આપણે પીસી નાખી છે. જો આ રીતની થોડીક અમે છે ને ઘાટી જ રાખી છે આ રીતની. તો હવે આની અંદર છે ને બધા મસાલા કરીએ. તો બધાથી પહેલાં છે ને આદુ, લીમડીના પાન અને ટામેટો. અડધું ટમેટો છે ને મેં ઓલામાં નાખ્યું હતું ક્રશ કરવામાં, અને અડધું ટમેટું એમાં ઉપરથી કટકી કરીને તો નાખી દીધા છે પહેલાં ટમેટાં. અને પછી આપણે નાખશું હળદર, થોડીક મસ્તી, પછી નાખશું મીઠું સ્વાદ અનુસાર. જેટલી દાળ હોય રીતે આપણે અંદાજો તો આવી જ કે આપણે એટલું નાખે છે. મને તો રોજની અંદાજો છે કે હું 1 ચમચી ભરીને નાખું એટલે એમાં દાળ પરફેક્ટ જ હોય, ચાખવાનું જ ન હોય એ રીતના બને. અને પછી આપણે અહીંયા નાખશું ગોળ. તમે ગોળ નાખો હોય તો ગોળે નાખી શકો, અને ખાંડ નાખવી હોય તો તમે ખાંડ પણ નાખી શકો. તો નાખી દીધો છે ગોળ, અને નાખી દઈએ આપણે થોડુંક મસ્તું પાણી. તો ચાલો આને છે ને ફટાફટ આપણે ઉકળવા માટે મૂકી દઈએ. ઉકળી જાય ને પછી આનો આપણે વઘાર કરી નાખીએ. તો જો દાળને ઉકળવા માટે મૂકી દીધી છે ને આ બાજુ આપણા ભાત પણ બનીને રેડી થવા આવ્યા છે. થોડાક મસ્ત છે કાચા પાકા. હમણાં જો થોડુંક પાણી દેખાય છે, હમણાં ભાત પણ બનીને રેડી થઈ જશે. તો ચાલો દાળનો વઘાર, દાળ ઉકળીને પછી કરી નાખીએ આપણે. દાળ પણ જો મસ્ત રીતે ઉકળી ગઈ છે ને હવે આપણે છે ને વઘારની તૈયારીઓ કરી નાખવી. તો દાળ લઈ લેવી સાઈડમાં, અને ત્યાં આપણે છે ને કડસીમાં લઈ લીધું છે થોડુંક મસ્ત તેલ. તો આને વઘાર કરવા માટે મૂકી દઈએ. તેલ આવે ને એટલે આપણે વઘાર કરવા મળીએ. તો દાળ વઘારવા માટે જો આપણું તેલ પણ ફાસ્ટ આવી ગયું છે. તો બધાથી પહેલાં નાખી દઈશું રાઈ, પછી નાખશું જીરું, થોડીક મસ્તી હિંગ, અને આપણે છે ને આની ઉપર હશે લાલ મરચું અને ગરમ મસાલો. અને આપણો મસ્ત રીતે તતરી ગયો છે. ચાલો વઘારનો તડકો લગાવી દઈએ. વાહ, તો આપણી દાળ પણ કમ્પ્લેટ બનીને રેડી. જો દાળ પણ રેડી થઈ ગઈ છે. અને લાસ્ટમાં આપણે નાખવાનું છે લીંબુ. તો ચાલો ફટાફટ છે ને આપણે આને લીંબુ પણ નાખી દઈએ. અને આપણે દાળ પણ કમ્પ્લેટ. અને છે ને શાકમાં નક્કી કર્યું છે કે દૂધી દાળનું શાક કરશું, તો મગની દાળ હોશે, કેમ કે ચણાની દાળ પલળે તો બહુ વાર લાગી જાય. અને વાગી ગયા છે 11, અને મારે હવે છે ને જવાનું લેટ થાય છે, એટલા માટે. તો ચાલો આની અંદર છે ને લાસ્ટમાં નાખી દઈએ આપણે લીંબુ. અને આપણી છે ને સુરતી દાળ ભાતની દાળ બનીને રેડી. જો કોના મોઢામાં દાળ જોઈને પાણી આવી ગયું. આપણી મસ્ત દાળ કમ્પ્લેટ. અને હવે છે ને આપણે શાક વઘારવાનું છે. તો ફટાફટ શાક વઘાર નાખીને આ બાજુ રોટલી લોટ બાંધવા માટે રોટલી લોટ પણ લઈ લીધો છે. તો લોટે બાંધી દઈએ, શાકે વઘાર નાખીને કામનો તો આજ ખૂટે બંધ નથી. તો ચાલો ફટાફટ હવે ડાયરેક્ટ નવરાત્રીને મળીએ. બધું જ કામકાજ જો ખતમ થઈ ગયું છે, અને ટિફિન પણ આપણું જો ભરાઈને રેડી થઈ ગયું છે. 2 ઠેલા ભરી જશે, એક કપડાના અને એક ટિફિનનો. તો ચાલો હવે જઈએ આપણે હોસ્પિટલે. અને આજુ માટે ટિફિન લઈ લીધું છે, મારું તૈયાર કરી નાખ્યું છે. આપણે જ્યારે ભૂખ લાગશે ત્યારે આપણે ખાઈ લઈશું. તો ચાલો હવે જઈએ હોસ્પિટલે. જો પાછા પહોંચી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધા જાજા કરીને દવાખાને પડ્યા છે. મમ્મી કહે છે દવાખાને પડ્યા છે. આજુ ને જો મસ્ત નહીં કરાવ્યું ને પછી ગઈ હતી. આદુ જય શ્રી કૃષ્ણ બોલીશ બેટા? બોલો બેટા, બોલો. જય શ્રી કૃષ્ણ બોલીશ? જાય જો નહીં બોલે ભાઈ. આજુ ને જો ચાલુ જ છે હજી. પાછો ત્રીજો બોટલ ચાલુ થઈ ગઈ છે. હમણાં પૂરી થવા થોડીક હજી છે. હજી મને એમ રોંઢો પડી જશે. અને આપણે ટિફિન લઈને જઈએ હોસ્પિટલે પહોંચી ગયા. શોરૂમ બોલાય જશે, રોજ શોરૂમે જઈએ ને એટલે હોસ્પિટલે પહોંચી ગયા છીએ. કાકા ના આટો મારવા જવું છે ને પછી આપણે હમણાં બારે હમણાં કાંટો મારવાનો છે. પછી હવે આધું થોડી હાલવા મળી છે, એટલે આપણે છે ને નકાવશું નીચે હમણાં. કાં હાથ પકડીને આપણે ગેલેરી માટા મારવા છે ને પછી ત્યાં કેટલા બધા પાંડા ને બધું દોરેલું છે. હા, પેગ્વીન બધું દોરેલું છે. જવું છે ને પછી આપણે જોવા. તે શું ખાધું અત્યારે સવાર નાસ્તામાં? મગ ખાધા કે? હા, તું એ સવારે નાસ્તામાં વઘારેલા મગ ખાધા. કાં બપોરે શું ખાવું છે? મમ્મી બનાવીને લાવી જ છે. હો, ગાજરનો સંભારો લાવી છું. રોટલી ખાવી હોય તો રોટલી, દાળ ભાત જે ખાવ બધું લાવી સાધું હતું. ના ભાત ખવડાવીશ ને કાલે. એને હાટું પૌવાઈ વઘારીને લાવીશું. ચોખા ને પૌવાઈ વઘારીને લાવીશું. એકદમ સાદા પૌવા. એને પૌવા ખાવા છે. અત્યારે નહીં. અત્યારે તો પેટ ફૂલ હોય ને આપણું પછી મોડેકથી. હા, આજે કાનું એ ખાઈ લીધું છે અને રેડી થઈ ગયો છે. થોડી ઘણું આજે જીભ આવી ગઈ છે, થોડી ઘણી બોલવા માંડી છે. કાકા ના બતાવી આવી ગઈ જીભ આવી ગઈ. કીધું તો જીભ કાઢીને બતાવે છે આપણને. કાંઈ નહીં. તો ચાલો એને રમવા દઈ, અને પછી થોડીક ઊભી થશે ને બોટલ થોડીક વાર માટે બંધ કરશું ને આપણે થોડીક વાર રાઉન્ડ મરાવશું. તો ચાલો હવે બેસવી અહીંયા. જો તો ક્યાં ગાડીને દાંત પડી ગયો છે. કોનો દાંત પડી ગયો? હજુ મોટા દાંત આવ્યા.
કેવડા મોટા મોટા દાંત આવ્યા છે હા હા અને આજે આ બે એને રોય કરવીને રજા પાડી દીધી કાંઈ રો તો કાંઈ નહીં ચાલો આજે ને ઘડીક વાર માટે અહીંયા રમાડી અંદાજિત છે ને 1:30 વાગવા આવ્યો છે ને આધુનું છે મેં જમાડી લઈને એટલે આધુ દીકો સુઈ જાય કાઢો કાઢો ચમચી પકડી લે બોલો ચમચી મૂકતી નથી અને આજે છે ને મારે છાશ ભૂલાઈ ગઈ ને તો મારે છાશે લેવા જવી પડી આધુ હાટું પાછી જો છાશે આમ જુઓ ગાઈસ તમે જોવો આને હવે સારું થઈ ગયું હોય એવું લાગે છે કેમ કે લખરા ચાલુ થઈ ગયા છે મારી ઢીંગલીના કાઢી ગયો તો હાલો ફટાફટ છે પેલા આધુને જમાડી લઈએ પછી અમે જવું આ બાજુ છે ને કાર્ટૂન જોવા છે એટલે મેં કહ્યું હાલો કાર્ટૂન કરી દઈએ આધુ જેમ નાચ નચવે ને એમ નાચવું પડશે હમણાં 2-3 દિવસ તો કેમ આધુ કે હોઈ જાય તો હોઈ જવું પડશે જો આપણે કોઈ ખબર કાઢવા આવે ને તો બધાને એમ કે તમને શું છે મને એવું ચૂસે તમને શું છે એમ ન કહેવાય બેટા બધાને એમ કહેવાય આવો જય શ્રી કૃષ્ણ એમ કહેવાય શું કહેવાય જય શ્રી કૃષ્ણ એમ કહેવાય અમે શું ખાશું એમ શાક રોટલી દાળ ભાત છાશ એવું તું જમી લે ને પછી હું ને પપ્પા જમી લઈ તો કાંઈ નહીં ચાલો આજે ફટાફટ જમવા લઈને પછી હું પણ જમી લઉં એ જમી લીધું ને જો હું ના તો જમવા માટે બેસી ગયા છીએ દાળ ભાત શાક રોટલી સંભારો તો ચાલો ફટાફટ હવે જમી લઈએ અને આધુને સુવડાવી દઈએ જમીન પછી આધુને સુવડાવવાની છે તો સુવડાવી દઈએ અત્યારે તો જો કે રમે છે સુતીને અમે બે જાય જમવા માટે બેસી ગયા છીએ તો જમી લઈએ આધુનો જો ચેકઅપ ચાલુ થઈ ગયો છે આધુનો થોડું ઘણું કમ્પ્લીટ છે રેડી કેમ છે સર રેડી ને થોડું ઘણું સારું છે તું ખાઈ છે બેટા હા કે જમી હમણાં કે જમે છે ને બરાબર હા કે ઓકે ચાલો બાય બાય રાખી દો ગઈશ તો સાંજનો સમય થઈ ગયો ને આધુને છે થોડીક વાર માટે રાઉન્ડ મારવા માટે બહાર લાવી છું જો નાઈ જોઈને એકદમ મસ્ત ટકાટક થઈ ગઈ છે કાનું આવજો વાહ નાઈ કરી લીધી ને આજે હા આજુ છે ને મસ્ત નાઈ કરી લીધી અને હવે એમ કે ચાલો પાંડો જોવા ક્યાં છે પાંડો અહીંયા સામે પાંડો છે ને ત્યાં જોવા જવું છે ધીમે ધીમે મોટા પડી નહીં જાતી પાછી કઈ હે હાલો આવો હાલો ભાઈ જઈને આટો મારી આવી અને પછી પાછા આધુને છે ને પાછી બેડરૂમમાં લઈ જઈ થોડી કાંઈ રાઉન્ડ મારવા કહે છે ને રાઉન્ડ મરાવી દઈએ એટલે હીરો બે છે ને જો આપણે જમવાનું લઈને આવી ગયા છે ને મમ્મી આજે છે ને પાઉંભાજી બનાવી છે આપણે કાલ કહેતા હતા ને મમ્મી આજે બનાવી છે ભાજી સલાડ પાપડ પાઉં રોટલી અને બટેકા પૌવા હાર્દિકભાઈ લઈને આવ્યા છે એટલે બટેકા પૌવાય છે અને આદુ આટું સ્પેશિયલ મમ્મીએ જો બનાવ્યું છે શાક આદુ ખાવું છે ને હવે હે નાઈને કરી લીધી બાર રાઉન્ડ મારી આવ્યા ને હવે છે ને એને ખવડાવી દઈ થોડું ઘણું છાશે છે રોટલી છે અને શાકે છે તો ખવડાવી દઈ મેં એ લીધું ને જો મમ્મીને બધા આવ્યા છે ને તો એને ઘડીક આપણે બેસી અને આદુ જોઈને બહાર વાતો કરે છે આદુ કોણ આવ્યું હતું હમણાં રીનાફી રીનાફી આવ્યા હતા શું ખાશો એ રીનાબેનની આવ્યા હતા ને જો બૃંદા આવી છે બૃંદા કેમ છે હા ના હીરો એમ જો હીરોને ઘડીક ગરમી થાય ને ઘડીક ઠંડી લાગે સ્વેટર કાઢે ને નાખે અને આદુની માસી હતા ને ખબર કાઢવા આવી છે કેમ છે જય શ્રી કૃષ્ણ આવો કેવિન પણ દર્દી ખોળામ કરીને બેસી ગયા છે આજે થોડી રિકવરી આવી ગઈ છે ને તો નકરી વાતો જ કરે છે ક્યારની જો તને કે ઓછી વાતો કરજે સિયા ઘરે હોય જો ઘરે જવાનો સમય થઈ ગયો છે હીરો કાલે વહી જજો બેટા ભણવા સિક્કો નાખમાં મોઢામાં સિક્કો નો નખાય દાદાને દઈ દો હાલો દાદાને દઈ દો એ સિક્કો અને જો કાકી આવે છે ખબર કાઢવા કાકી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાકા અને આદુ દીકો શું જોવે છે હે એ એમ કે બે મમ્મી જોશું એક અહીંયા મમ્મી જોવે ને કાંઈ મને ઉડાવે પછી એમ કે બે મમ્મી મારે હા કાનો તાર ઘરે જવું દાદા ઘરે જાય એક મમ્મી બીજી મમ્મી ક્યાં છે ક્યાં છે વિડીયોમાં એક મમ્મી ક્યાં આયા હવે તારે નથી ઉતારવા વિડીયો તારે આટલું દીદીએ કેમેરો મોકલો છે બંધ કરી દીધું એડવર્ટાઈઝ આવી છે બંધ નથી કરી દીધું હે એટલે આ એમ કહેતી હતી હું આધુને મેં જો દીદીએ તારું રમકડા મોકલા છે કે વાહ દીદીએ મસ્ત મસ્ત રમકડા મોકલા એમ કહેતી હતી પછી આમ જો ફટકેન થયું કે ખબર છે હીરાને કોઈ દી અહીં લાવવી જ નથી હીરા આમ તલે છે બોલ આજ તો મને એમ કહેતી હતી તને તો અહીં લાવવી જ નથી એમ કેમ ગયો કેમેરો તારો હે પછી કાંઈ નહીં સારું હાલો મમ્મીને જો ઊંઘ આવવા માંડી મમ્મી તમને હાથે સારું થઈ ગયું કે નહીં
માસ તો બહુ આંગળી અંદરથી દુખે હોજુ વધી ગયો તો દવાખાને જઈ આવાય ને કીધું તું દવાખાને જઈ આવે તો તમે કીધું નહીં મવડાઈ ગયો હશે હવે ભાઈ ઘંટી નીચે આ થઈ ગયો છે ને મમ્મી કહે છે મવડાઈ ગયો હવે કેમ અમારે સાચું માનવું હતું એ મળ ઉતરાવવું પડે કે દવાખાને જવું પડે એને બધા દવાખાને જવાનું કહે છે ને મમ્મીને દવાખાને જવું ન હોય એટલે આ બધું થાય મમ્મી હવે કાલ તો તમારે દવાખાને જવું જ પડશે બધાએ કીધું ને એટલે જોઈએ કે મારે સમય નથી બોલો મમ્મીને સમય નથી તો શું કરવું હા દવાખાને તો જવું જ પડે ને ગમે એમ કરો તો અમારે આદુને લાવવી જ નથી તોય અમારે લાવવી પડી અહીં દવાખાને કાંઈ નહીં હાલો ભાઈ બધા આરકડી કાઢ બેસવી ને પછી આજ જો કદાચ બાય બાય કહે તો તમને આજે નહીં તો મારે જ કહેવું પડશે પીણી બધા ઘરે પણ જતા રહ્યા છે હીરું પણ ઘરે વહી ગઈ છે અને આધુ આપણને બબાઈ કહેશે કે નહીં આધુ કહેશ બેટા બબાઈ બધાને કહી દે બેટા આવતીકાલે કહી દે નહીં ભાઈ આધુને નથી કેવું કાં અને આધુને જો ઊંઘ આવવા મળી છે થોડી ઘણી અને પાછી નવી બોટલ સ્ટાર્ટ થઈ ગઈ છે તો કાંઈ નહીં હાલો આધુને આપણે ફટાફટ સુવડાવી દઈ તો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો જોઈએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય